આજે તો પહેલી વાર રવિવારના દિવસે ભાઈબંધો સાથે મેળામાં ગયો. તો બધા મિત્રોનું સ્વાગત છે અમારા આજના એક નાનકડા મિની વ્લોગમાં. તો આજે જવાનું છે રાંદલમાના ચોથા મેળામાં, તો બન્યા રહો સાથે. હવે આપણે પહોંચી ગયા રાંદલમાના મેળામાં ને હવે અહીંયા લાખોની સંખ્યામાં માણસો આવેલ હતું ને એ તમને બતાવું મિત્રો, ને બન્યા રહો સાથે તમને આગળનો વ્યૂ બતાવું. અહીંયા બજારમાં મિત્રો જો હજી થોડી ઘણી ટ્રાફિક છે, હમણાં થોડીક વારમાં જ લાખોની સંખ્યામાં માણસો ભેગા થાય. હજી માણસો ઓછા છે એ પહેલા આપણે રાંદલમાના દર્શન કરી લઈએ. ચાલો. ચોથા મેળામાં મારા ભાઈ રાંદલમાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં માણસો દર્શન કરી, એટલે આપણે આગેથી દર્શન કરી લઈએ. તો તમે પણ કરી લો. હવે આપણે દર્શન કરીને સરખાને એવું ત્યાં હતું ના જઈએ અને અહીંનો વ્યૂ તમને બતાવું, તો બન્યા રહેજો સાથે સાથે. અહીંયા તો હોડી, બ્લેક ડાન્સ અને ઘણું પ્રકારનું વસ્તુ હતું. હવે આપણે ભાઈબંધ સાથે ફરવા પહોંચી ગયા છીએ બજારમાં. અને મિત્રો તમે તમારા ભાઈબંધ સાથે મેળામાં ગયા કે નહીં જરા કોમેન્ટ કરી લાગજો. આપણે તો આપણા ભાઈબંધ સાથે રાડું ને બડા લાગતા લાગતા સેલો મેળાની મોજ માણી હતી મિત્રો. તમે પાણી કે જરા કોમેન્ટ કરી લાગજો. અને મિત્રો મેળાની મોજ લૂંટી મજા આવી ને ટ્રાફિક પણ એટલી હતી ને, ભાઈબંધ સાથે જવાની કંઈક મજા જ અલગ હોય છે. તો કરો મિત્રો તમારા એવા ભાઈબંધના ટેગ જેની સાથે તમે મેળામાં ગયા હોય. આટલી મોટી ગળદીમાં મિત્રો હું તો હલવાઈ ગયો એટલે પૂરો આ ભાઈ કહેવાય બાપા. આ છોકરો હલવાઈ ગયો. હા હું મિત્રો હું હલવાઈ ગયેલો છું. આના માટે એક કોમેન્ટ કરો હાલો જલ્દી. તો ચાલો ઓણના મેળા પૂરા થઈ ગયા. પોળના મેળા માટે એક ફોલોને લાઈક કરતા જાવ. સિમ્પલ બ્લોગ 1 ને હાલો.